थैंक यू सो मच रॉकिंग ग्रेनेडर्स। मैं आपका दोस्त विजय ठाकुर અને એક શાનદાર મગફળીનું આપને એક રિઝલ્ટ મળેલું છે અને રિઝલ્ટની વાત કરીએ તો હાલ પાલનપુર તાલુકાના સાસમ ગામની અંદર ને એમાં આપણે એક પીજીપી અને એસપીએનો છંટકાવ કરેલો હતો અને છંટકાવ કરવાથી એના અઠવાડિયા પહેલા પ્રોડક્ટનો બંને પ્રોડક્ટનો છંટકાવ કર્યો હતો અને સાથે સાથે હું એના પહેલનો જે અઠવાડિયા પહેલનો જે વિડીયો બનાવેલો છે એ પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ। મગફળી એકદમ પીળી હતી અને હાલની તારીખમાં એમને એક અઠવાડિયાની અંદર શાનદાર રિઝલ્ટ મળેલું છે। જોઈ લે, હું બતાવી રહ્યો છું તમને। આ છે એમની મગફળી અને આ જે રેનેટસ વેલનેસની 2 પ્રોડક્ટનો છંટકાવ કર્યો હતો। આ છે બાયોનેટસ પીજીપી એન્ડ આ છે એક એસપીએ, બંને મિક્સ કરી અને છંટકાવ કર્યો હતો તો એમને શાનદાર રિઝલ્ટ મળ્યું છે। શું નામ તમારું? ઠાકોર કમલેશ રમેશભાઈ, સાસમ। સાસમ સાહેબ, આ જે તમે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે એ વાપરવાથી તમને જે રિઝલ્ટ મળ્યું એના વિશે તમે કઈ કહેવા માંગો છો? રિઝલ્ટ મળ્યું છે આનું શાનદાર, એકદમ મસ્ત। 1 વીક પહેલા આમનું દવાનું છંટકાવ નાખેલો છે બરોબર અને પહેલા જે 1 વીક પહેલાનું એકદમ મતલબ પીળી થઈ ગયેલી અને અત્યારમાં 1 વીક મતલબ કે જલ્દીથી રિઝલ્ટ મળેલું છે 1 વીકની અંદર। બરોબર, અત્યારે જોઈ શકો છો કે એકદમ મસ્ત મતલબ એકદમ કાળી થઈ ગયેલી છે। જે પહેલા પીળી હતી અત્યારે 1 અઠવાડિયાની અંદર એકદમ કાળી થઈ ગઈ છે। મસ્ત શાનદાર રિઝલ્ટ મળેલું છે। સુપર કમલેશભાઈ, એના વિશે બીજા લોકોને તમે શું કહેવા માંગો છો કે સાહેબ આ પ્રોડક્ટનો યુઝ કરાય ખરું? હા, યુઝ કરાય, કેમ ના કરાય। 1 વીકની અંદર આનું રિઝલ્ટ મસ્ત મળેલું છે તો ચોક્કસ કરો છે અને હું તો કરીશ પણ ચોક્કસ બીજા લોકોને બી કરાવી જરૂરી છે। ઓકે, થેન્ક યુ રોકિંગ ગ્રેનેડર્સ।